માં કનૈયાની આંખમાં અમૃત છે। તે પ્રેમથી ગિરિરાજને જોતા જોતા એવી વાંસળી વગાડે છે કે વાંસળી સાંભળ્યા પછી ગિરિરાજને અતિશય આનંદ થાય છે। અતિ આનંદમાં ગિરિરાજ ફૂલાઈ જાય છે અને તેથી બધા ખાડાઓ પૂરાઈ જાય છે। કનૈયાની વાંસળી સાંભળીને ગિરિરાજ ખૂબ આનંદિત થયા છે। એમના શરીરમાં રોમાંચ થાય છે। યશોદાજી કહે છે કે અરે સખી, હું કનૈયાને રોજ વહેલો આવવા કહું છું, પણ એ અંધારું થાય પછી જ આ ઘરે આવે છે। કનૈયાને જોયા વિના મન લાગતું નથી। હું ઘરમાં 3 વાગ્યા પછી મને કાંઈ સૂઝતું નથી। હું તેની પ્રતીક્ષા કરતી બહાર જઈને બેસી રહું છું। કનૈયાને આવતા ઘણું મોડું થાય છે। ત્યારે ગોપી કહે કે માં, કનૈયો નીકળે છે તો વહેલો, પણ રસ્તામાં ઘણું મોડું થઈ જાય છે। બ્રજવાસીઓને ખાતરી થઈ ગઈ છે કે યશોદાનો કનૈયો પરમાત્મા છે। માં તમારા દેખતા કોઈ લાલાને વંદન કરતું નથી। કોઈ લાલાને વંદન કરે એ યશોદા માને ગમતું નથી। મારો દીકરો છે, એને શું પગે લાગો છો? તેને તમારો બાળક સમજી આશીર્વાદ આપો। માં કનૈયાના ઘેર આવવાના સમયે રસ્તાની એક બાજુમાં ડોશીઓ ઊભી રહે છે અને બીજી બાજુમાં ડોસાઓ ઊભા રહે છે। તેઓ કનૈયાને વંદન કરે છે। સવારે ગાયો ચરાવવા જાય ત્યારે તેમને ઉતાવળ હોવાથી તે દોડતા જાય છે, પણ સાયંકાલે પાછા ફરે છે ત્યારે તે થાકેલ હોય છે એટલે ધીમે ધીમે ચાલે છે। માં તેની ચાલ ખૂબ જ નિરાળી છે। તેના જેવું ચાલતા કોઈને આવડે નહીં। રસ્તામાં કેટલીક ગોપીઓ કનૈયાની આરતી ઉતારે છે, કનૈયાને તિલક કરે છે। કનૈયો રસ્તામાં કોઈને નજર આપીને ગાલમાં સ્મૃત કરે છે તો કોઈની સાથે વાતચીત કરે છે, ત્યારે બધાને ખૂબ જ આનંદ થાય છે। તે આખા ગામને પ્રાણ કરતા પર પ્યારો લાગે છે। તે બધાને પ્રેમ આપતો આપતો આવે છે, તેથી તેને ઘેર આવતા મોડું થઈ જાય છે। પ્રતિદિન ગોપીઓ અંદરો અંદર કનૈયાની લીલાઓનું વર્ણન કરે છે। કનૈયાની વાતો કરતા ગોપીઓને અનાયાસ સમાધિ લાગે છે। ગોપીઓની જેમ તેમને પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણ વગેરેની કોઈ જરૂર નથી પડતી। યોગીઓ નાક પકડીને પ્રણામ કરી બ્રહ્મના દર્શન કરવા મથે છે, છતાં તેઓને બ્રહ્મના દર્શન થતા નથી। જ્યારે ગોપીઓ તો બ્રહ્મના દર્શન વિના પ્રયાસે કરે છે। યોગીઓ ઘણા કષ્ટ પછી આનંદ પ્રાપ્ત કરી શકે છે। જ્યારે ગોપીઓ વિના પ્રયાસે આનંદ મેળવે છે, એક એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરતી ગોપીઓ શ્રી કૃષ્ણમાં તન્મય બની છે। અનાયાસે આ લીલામાં ગોપીઓને નિરોધ થાય છે। ગોપીઓની સમાધિ દિવ્ય છે। ગોપીઓ પ્રેમ સંન્યાસનીઓ છે। શ્રી કૃષ્ણ માટે ગોપીઓએ સંસાર સુખનો ત્યાગ કર્યો છે, જેથી સુખદેવજી મહારાજ ગોપીઓના વખાણ કરે છે। ગંગા કિનારે સંત સમાજમાં ગોપીઓની કથા કરે છે। સુખદેવજી એવું માને છે કે હું વસ્ત્ર ત્યાગીને સંસાર છોડીને સંન્યાસી બન્યો છું, જ્યારે આ ગોપીઓ સાડીઓ પહેરી સંન્યાસનીઓ બની છે। સુખદેવજી આ ગોપીઓની લીલાનું વર્ણન કરતા પાગલ બન્યા છે। આ કથા ગોપીઓની નહીં પણ જ્ઞાનીઓની, યોગીઓની કથા છે। જ્ઞાન અને ભક્તિને વધારશો તો રાસ લીલામાં પ્રવેશ મળશે। જ્ઞાન અને ભક્તિને વધારવા માટે દર વર્ષે 1 મહિનો ઠાકોરજી માટે કાઢી તીર્થમાં નિવાસ કરો। તીર્થમાં વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરો। ગ્રસ્તનું ઘર ભોગભૂમિ છે। જ્યાં મમતા હોય ત્યાં વિષમતા આવે, અને જ્યાં વિષમતા હોય ત્યાં પાપ આવે છે। સંસારની પ્રવૃત્તિઓમાં રહીને ભક્તિ કરવી ખૂબ જ કઠણ છે। રાસલીલા એ ભાગવતનું ફળ છે। રાસલીલામાં સ્ત્રી અને પુરુષનું મિલન નથી, પણ પૂર્ણ પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવનું
આ મિલન છે, હું પુરુષ છું, હું સ્ત્રી છું, તે યાદ આવે ત્યાં સુધી ગોપી ભાવ જાગતો નથી. ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે. ગોપી ભાવમાં સ્ત્રીત્વ અને પુરુષત્વની વિસ્મરણ છે. કૃષ્ણ ભક્તિમાં એવા તન્મય બનો કે દેહ અભિમાન રહે નહીં. સ્ત્રીત્વ અને પુરુષત્વનું સ્મરણ બુદ્ધિમાં હશે ત્યાં સુધી કામદેહમાં રહેલો છે. જ્યારે તે ભૂલાય ત્યારે ગોપી ભાવ થાય છે. જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ભેદનો નાશ કરી અભેદ સિદ્ધિ કરવામાં આવે છે. ભક્ત ભક્તિથી ભેદનો નાશ કરી શ્રી કૃષ્ણ સાથે એક બને છે. રાસ લીલા ભાગવતનું મુખ્ય ફળ છે. પ્રથમ પૂતના એટલે વાસનાનો ક્ષય થાય છે, એટલે જીવ સુધરે છે. પછી તૃણાવત્રનો નાશ થાય છે, એટલે રજોગુણનો નાશ થાય, એટલે જીવનમાં ખૂબ સાત્વિકતા આવે, એટલે વાસનાઓ મરે. એક એક ઇન્દ્રિયને ભક્તિ રસથી પુષ્ટિ મળે છે. છેવટે દવાનલ અગ્નિ શાંત થાય છે, એટલે વેણુ ગીત સંભળાય છે. આ બધી રાસમાં જવાની તૈયારી છે. પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ નંદ નાદ બ્રહ્મમાં તન્મયતા સિદ્ધ થાય એટલે પર બ્રહ્મ મળે છે. વેણુ ગીતમાં બ્રહ્મચારણીઓ ગોપીઓ સાથે રાસ છે. યજ્ઞ પત્નીઓના પ્રસંગમાં વિવાહિત ગોપીઓ સાથે રાસ છે. ગોવર્ધન લીલામાં વાનપ્રસ્થ ગોપીઓ સાથે રાસ થશે. રાસ લીલામાં સંન્યાસની ગોપીઓ સાથે રાસ છે. સંન્યાસની એટલે કપડા ભગવા ધારણ કર્યા એવો નથી. 31ના અધ્યાયમાં શ્લોક આવશે કે પતિ સુતાન્વયઃ ભક્તબાંધવા નિતે વિલાંધ્યા તેન સ્તયશ્ચતો યોગ યુતાગતઃ. કે આ શ્લોકથી ગોપીઓનો સંન્યાસ સિદ્ધ થાય છે. પરમાત્માને માટે સંસારના સર્વ સુખનો જે મનથી ત્યાગ કરે છે તે સંન્યાસી છે. વેણુ ગીતમાં બ્રહ્મચારણી ગોપીઓની કથા છે. પરમાત્મા શ્રી કૃષ્ણના આકર્ષણ શક્તિ અલૌકિક છે. જીવ માત્રને પોતાના તરફ ખેંચવા માટે પરમાત્મા વાંસળી વગાડે છે. વાંસળીમાંથી દિવ્ય મધુર ધ્વનિ નીકળે છે. વાંસળી દ્વારા એ જીવને પોતાની પાસે આવવા કહે છે. તેઓ કહે છે કે તમે અહીં આવો, ખરો આનંદ હું છું. મારા હૃદયમાં તમારા માટે પ્રેમનો ઉભરો આવ્યો છે. હું તમને આત્મ સ્વરૂપનું દાન કરવા આવ્યો છું. તમે તેનો અવશ્ય લાભ લો. આજે હજારો વર્ષ પછી કનૈયાની વાતો સાંભળીએ છીએ ત્યારે આપણા હૃદયમાં આનંદ અને હર્ષ થાય છે. ત્યારે ગોપીઓએ કનૈયાની વાંસળી પ્રત્યક્ષ સાંભળી હશે ત્યારે તેમને સમાધિ લાગે એ સ્વાભાવિક છે. ગમે તે જીવ હોય તેને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. તામસ, રાજસ, સાત્વિક કોઈ પણ પ્રકૃતિનો જીવ હોય આ કથામાં એવી શક્તિ છે કે તેનો આકર્ષણ થાય. શ્રી કૃષ્ણની લીલામાં તેને આનંદ આવે છે. કૃષ્ણ કથામાં અનાયાસે જગત ભૂલાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વ શક્તિઓ સાથે રમે છે. તેથી શ્રી કૃષ્ણ અવતાર નથી પણ અવતારી પરમાત્મા છે. શ્રી કૃષ્ણ વિરાજતા હતા ત્યારે પરમાત્માએ જે દિવ્ય શક્તિ પ્રગટ કરી છે તેવી દિવ્ય શક્તિ શ્રી કૃષ્ણ કથા ભાગવતમાં છે. વાંસળી નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એ જ્યારે એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય છે. પરમાત્મા પાસે જવું હોય તો સંસાર સંબંધ મનથી છોડવો પડશે. જીવ જગતનો નથી પણ જીવ પરમાત્માનો છે. જીવ પરમાત્માનો હોવા છતાં પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. તેથી તે જગતનો બની ગયો. સંસાર સાથે જીવનો સંબંધ સાચો નથી, કાચો છે. પરમાત્મા વાંસળી દ્વારા જીવને પોતાની પાસે બોલાવી લેવા માંગે છે. એક વખત
ગોપ બાળો કનૈયાને કહે છે કે લાલા, આજે અમે કંઈક લાવ્યા નથી, અમને ભૂખ લાગી છે. કનૈયાએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ત્યાં જાવ, તે કંઈક આપશે. ગોપ બાળકો બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણો ભાંગના નશામાં બેઠા હતા, તેથી બ્રાહ્મણોએ કંઈ જ આપ્યું નથી. બાળકોએ ફરી માંગ્યું. એક ક્રોધમાં લાકડી બતાવી. લક્ષ્મીજીને ખોટું લાગ્યું. એમણે બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે મારા બાળકોને લાકડી બતાવી તો તમે પણ લાકડીને લોટો લઈને રખડતા જ રહેશો. આ બાબતની જાણ બ્રાહ્મણ પત્નીઓને થતા તેઓ ભોજન સામગ્રી લઈ કનૈયાને ખવડાવે છે. પરમાત્માએ યજ્ઞ પત્નીઓનો, બ્રાહ્મણ પત્નીઓનો ઉદ્ધાર કર્યો છે. તે દિવસથી વૃંદાવનમાં પત્નીઓ ઘરમાં બેસી રહે છે. ઘરનું ઘણું ખરું કામ પતિઓને કરવું પડે છે. અહીંથી હવે ગોવર્ધન લીલાનો પ્રારંભ થાય છે. ગોવર્ધન લીલા પછી રાસ લીલા આવે છે. ગોવર્ધન લીલા મધુર લીલા છે. ગોવર્ધન શબ્દનો થોડો વિચાર કરીએ તો સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થ થાય છે. ગો એટલે ઉપનિષદ, ગો એટલે ગાય, ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન. જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા એ જ ગોવર્ધન લીલા. જ્ઞાન અને ભક્તિ અતિશય વધે, તેનો દેહ ધ્યાસ છૂટે છે, અને જેના દેહ ધ્યાન છૂટે છે તેને રાસ લીલામાં પ્રવેશ મળે છે. જ્ઞાન અને ભક્તિને વધારવા ઘર છોડવું પડશે. ગોપીઓ ઘર છોડી ગિરિરાજમાં ગયા છે. ગ્રસ્ત આશ્રમનું વાતાવરણ જ્ઞાન અને ભક્તિને વિઘ્ન કરનારું છે. વર્ષમાં એકાદ વાર કોઈ પવિત્ર તીર્થમાં જાઓ અને ધ્યાન કરો, એ અતિ ઉત્તમ છે. પ્રવૃત્તિ થોડી ઓછી કરી નિવૃત્તિ લો. નિવૃત્તિનો આનંદ આવવો જોઈએ. નિવૃત્તિમાં આનંદ મળે તો જીવ પ્રકૃતિનું ચિંતન કરે છે. માટે નિવૃત્તિનો ભજનાનંદ મેળવવો હોય તો પ્રવૃત્તિનો, લૌકિક સુખનો વિષયાનંદ છોડવો જ પડશે. પ્રવૃત્તિ ધર્મ છોડ્યા વગર ભક્તિનો ઉદય થતો નથી. ગો એટલે ઇન્દ્રિયો એવો અર્થ પણ થાય છે. ઇન્દ્રિયોની વૃદ્ધિ ત્યાગથી થાય, ભોગથી નહીં. ઇન્દ્રિયોને ભોગના માર્ગેથી હટાવી ભક્તિ માર્ગ તરફ વાળો. ઇન્દ્ર એ ઇન્દ્રિયોના આધિપતિ દેવ છે. એટલે જ્યારે જીવ નિવૃત્તિ લઈ પ્રભુ ભજનમાં બેસે ત્યારે તે વિઘ્ન કરે છે. ઉપનિષદમાં વર્ણન આવે છે કે જે કોઈ સતત બ્રહ્મ ચિંતન કરે છે તેના ચિંતનમાં ઇન્દ્ર વિઘ્ન કરે છે. એને સતત બીક રહેતી હોય છે કે આ ધ્યાનમાં આગળ વધશે તો અમારા માથા ઉપર પગ મૂકીને જશે. મનુષ્યના સત્કર્મમાં બીજા મનુષ્યો વિઘ્ન કરે છે, તેમ પરમાત્માના ધ્યાનમાં સ્વર્ગના દેવો પણ વિઘ્ન કરે છે. જીવ સતત પરમાત્માનું ધ્યાન કરે તો સ્વર્ગના દેવો કરતા પણ તે શ્રેષ્ઠ બને છે. તેથી દેવો વિઘ્ન કરે છે. આ સમયે ગોવર્ધન નાથનો આશરો લેજો. એકાંતમાં મન જલ્દી સ્થિર થતું નથી. એકાંતમાં ઇન્દ્રિયો વધારે તોફાન કરે છે. ભક્તિમાં આનંદ ના આવે ત્યાં મન દગો કરે છે. એકવાર ભોગવેલ વિષયનું મન ચિંતન કરે છે અને જે સુખ ભોગવવાનું છે તેનું પણ ચિંતન કરે છે. આવા સમયે મનને સમજાવો કે અનેક વાર વિષયાનંદ અનુભવ્યો છે, છતાં આજ સુધી શાંતિ મળી નથી. ભલે ભક્તિમાં આનંદ ના આવે તો પણ મારે ભક્તિ જ કરવી છે. હવે ભક્તિ છોડવી નથી. વાસનાનો વરસાદ દૂધના ઉભરા જેવો છે. દૂધનો ઉભરો આવે કે તમે થોડું પાણી નાખો તો ઉભરો બેસી જાય છે. તે જ રીતે વાસનાના વરસાદને સહન કરો, તમે બહુ સુખી થશો.
વાસનાનો વરસાદ જે સહન કરે છે તેને ભક્તિમાં આનંદ આવે છે. આ વાસનાના વરસાદને સહન કરવા માટે તમારા મન અને આંખને ભગવાનના સ્વરૂપમાં રાખો. ભગવાનનું સ્વરૂપ મનથી ખસી જાય તો મનને ભગવાનના નામમાં રાખો. મંત્ર અને મૂર્તિ આ બંનેમાં જે મનને રાખે છે તે વાસનાનો વરસાદ સહન કરી શકે છે. ઇન્દ્ર રાજાએ જ્યારે વરસાદ પાડ્યો ત્યારે પ્રભુએ ટચલી આંગળી ઉપર ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો છે. પ્રભુએ અંગૂઠો નહીં પણ ટચલી આંગળી ઉપર ગિરિરાજને કેમ ધારણ કર્યો? કારણ ટચલી આંગળીને સત્વગુણનું સ્વરૂપ છે. સત્વગુણ બ્રહ્મ સંબંધ કરાવે છે, બ્રહ્મ સંબંધને ટકાવી રાખે છે. સત્વગુણ સંયમથી, સાદું ભોજન કરવાથી, પવિત્ર ગ્રંથનું વાચન કરવાથી વધે છે. સત્વ પ્રધાન એવા સાધુઓનો સત્સંગ કરો. ગોવર્ધન લીલામાં પૂજ્ય અને પૂજક એક બને છે. પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને જેની પૂજા થાય છે તે પણ શ્રી કૃષ્ણ છે. ભગવાન પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે. પૂજ્ય અને પૂજક બે એક ના થાય ત્યાં સુધી આનંદ આવતો નથી. આ આદ્યતનું પ્રથમ પગથિયું છે. રાસલીલા એ ફળ છે. ગોવર્ધન લીલા જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે. જ્ઞાન અને ભક્તિ વધે છે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળે છે અને જ્ઞાન અને ભક્તિ વધે છે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ વરસાવે છે. પૂજ્ય અને પૂજક, સેવક અને સેવ્ય એક બને ત્યારે ભક્તિ વધે છે. ભક્તિ વધે એવી ઈચ્છા હોય તો પરમાત્મા સાથે એક થઈ જાઓ. પરમાત્મા સમાન પવિત્ર થયા વિના પ્રભુ પૂજાનો અધિકાર મળતો નથી. તેથી શાસ્ત્રોમાં અંગન્યાસ, કરન્યાસ કરવાનો વિધિ છે. એક એક અંગમાં પ્રભુની સ્થાપના કર્યા પછી પૂજા થાય છે. પરમાત્મા સાથે એક થવું એટલે પરમાત્માની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેવી. જીવનમાં સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન ગમે તેવો પ્રસંગ આવે તો પણ મનને શાંત રાખી સહન કરો. તમે પરમાત્માની પાછળ પડશો ત્યારે કદાચ ઘણા લોકો તમારી નિંદા કરશે પણ તમે ગભરાશો નહીં. આ બધું પરમાત્માની ઈચ્છાથી જ થાય છે એમ માનજો. પરમાત્માની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. ભક્તિ કરતા કદાચ નુકસાન થાય, ભક્તિ કરતા કોઈ દુઃખનો પ્રસંગ આવે તો પરમાત્માને ઠપકો આપશો નહીં. પરમાત્માની ઈચ્છાથી જે થયું તે સારું થયું છે એવી શ્રદ્ધા રાખજો. પરમાત્મામાં વિશ્વાસ રાખજો. પરમાત્માને કદી ખોટું કરતા આવડે નહીં. જીવ ખોટું કરી શકે પણ પ્રભુ ખોટું કરી શકે નહીં. ગોવર્ધન પૂજા થઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 7 વર્ષની હતી. દર વર્ષે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી છે. 7 વર્ષનો કનૈયો નંદ બાબાને પૂછે છે કે બાબા આ તૈયારી શાની કરો છો? નંદ બાબા કહે છે કે બેટા સર્વ દેવોના રાજા ઇન્દ્ર છે તેને રાજી કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ. જો ઇન્દ્ર રાજા પ્રસન્ન થાય તો વરસાદ પડે, આપણા માટે અનાજ થાય, ગાયો માટે ખડ થાય. ઇન્દ્રનું અભિમાન દૂર કરવા પરમાત્માએ લીલા કરી છે. શ્રી કૃષ્ણ નંદ બાબાને સમજાવે છે કે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ કરો એ સારું છે પણ તમે જે કહો છો કે ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે એ બરાબર નથી. બાબા મેં તો એવું સાંભળ્યું છે કે જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે તે ઇન્દ્ર થઈ શકે. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે, ઇન્દ્ર પરમાત્મા નથી. આ ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય જેણે આપ્યું છે તે ઇન્દ્ર કોણ છે તે તમે જાણતા નથી. નંદ બાબા પૂછે છે કે કનૈયા ઇન્દ્ર કોણ છે? કનૈયો કહે છે કે બાબા ઇન્દ્ર મારો ગોવર્ધન નાથ છે. 4 દિશાના
ચાર માલિક દેવ છે. પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં રામેશ્વરજી, પશ્ચિમમાં દ્વારકાજી અને ઉત્તરમાં બદ્રીનાથજી. પણ આ ચારેયની વચમાં મારો ગોવર્ધનનાથ બેઠો છે. મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક છે, એટલે મધ્યમાં બેઠો છે. આ ગોવર્ધનનાથ સર્વ દેવોનો રાજા જ છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપનાર ગોવર્ધનનાથજી છે. બાબા, તમે આની પૂજા કરો. બાબા, તમે ઘણા વર્ષોથી ઇન્દ્રની પૂજા કરો છો. તમને ઇન્દ્રના દર્શન કોઈ દિવસ થયા છે? બાબા કહે કે ના બેટા, દર્શન તો થયા જ નથી. કનૈયો કહે છે કે બાબા, ઇન્દ્ર કંઈક અભિમાની લાગે છે. ઇન્દ્રની તમે ઘણા વર્ષોથી પૂજા કરો છો, છતાં ઇન્દ્ર દર્શન આપતો નથી. જે દેવના તમે દર્શન કર્યા નથી, તે દેવની તમે પૂજા કરો છો. પણ પિતાજી, આપણો આ ગોવર્ધન તો આપણો પ્રત્યક્ષ દેવ છે, અને તેમાં મારા ગોવર્ધનનાથ સૂક્ષ્મ રીતે વિરાજેલા છે. એ આપણા બધાનું રક્ષણ કરે છે. માટે ગોવર્ધનનાથની પૂજા કરો, તે જરૂર દર્શન આપશે. મને તો અનેક વાર તેમના દર્શન થાય છે. મારો ગોવર્ધનનાથ તો જીવતી જાગતી જ્યોત છે. મારો ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે. આજે ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે શ્રી કૃષ્ણે બધાને ઇન્દ્રદેવની પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથની પૂજા કરવાનું સમજાવે છે. નંદ બાબા કહે કે બેટા, ગોવર્ધનનાથની પૂજા કરવામાં મને કઈ વાંધો નથી, પણ તે પૂજાથી કદાચ ઇન્દ્રદેવ નારાજ થાય તો? કનૈયો કહે કે નારાજ નહીં થાય. ને નારાજ થઈને એ શું કરવાના? મારા ગોવર્ધનનાથ સર્વનું રક્ષણ કરશે. કોઈનો વાળ વાંકો થવાનો નથી. બાબા, આજ સુધી કોઈ દિવસ તમે ગોવર્ધનનાથની પૂજા કરી છે? નંદ બાબા કહે કે ના બેટા. કનૈયો કહે કે છતાં ગોવર્ધનનાથજી તમારું રક્ષણ કરે છે અને અમને પ્રસાદ આપે છે. બાબા, એકવાર હું ગાયો લઈને મારા મિત્રો સાથે જંગલમાં ફરતો હતો. ત્યાં રસ્તામાં અમને બે મોટા વાઘ દેખાયા. બાબા, અમે તો ખૂબ જ ડરી ગયા. તે જ વખતે ગિરિરાજની ગુફામાંથી 4 હાથવાળો એક દેવ બહાર આવ્યો અને તે દેવે વાઘને માર્યો. અમે તેમને પગે લાગ્યા ત્યારે તેમણે મારા માથા ઉપર હાથ પધરાવ્યો અને કહે કે પ્રેમ જાગે ગિરિરાજમાં રહેનાર ગોવર્ધનનાથ હું જ છું. બેટા, તું મને બહુ વહાલો લાગે છે. તને જોતા પ્રેમ જાગે છે. હું મારી બધી શક્તિ તને આપવાનો છું. બાબા ગોવર્ધનનાથે મારા માથા ઉપર હાથ પધરાવ્યો છે. મારી ઉપર પ્રેમ તેમની બહુ કૃપા છે. માટે તમે ગોવર્ધનનાથની પૂજા કરો. નંદ બાબા કહે કે અમે ગોવર્ધનનાથની પૂજા તો કરીએ, પણ અમે પૂજા વિધિ તો કઈ જાણતા નથી. તો પૂજા કેવી રીતે કરીશું? કનૈયો કહે કે બાબા, હું પૂજા વિધિ જાણું છું. તમે ચિંતા ના કરો. બેસતા વર્ષે પૂજા કરીશું. મારે મોટો અન્નકૂટ કરવો છે. મારે આખા ગામને જમાડવું છે અને બધાને પ્રસાદ આપવો છે. બાબા, સાચું કહું છું. મારા ઠાકોરજી આરોગ્ય છે. તેમના તમને બધાને દર્શન કરાવીશ. લાલા બધાને પોતપોતાના ઘેરથી ભાતની સામગ્રી લાવવાનું કહે છે. જેના ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે, એના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી વિરાજશે. બધા ગોવર્ધનનાથની પૂજા કરવા તૈયાર થયા છે. બ્રજવાસીઓ અતિશય આનંદ થયો છે. બધા જ પવિત્રતાથી ભાતની સામગ્રી બનાવે છે. બેસતા વર્ષના દિવસે સૌ ગિરિરાજના ચરણમાં આવ્યા છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ગોવર્ધનનાથને 1000 મુખ છે, અનેક મુખ છે. પ્રધાન મુખ્ય જતીપુરામાં છે. આ ગામ મથુરાથી 20 માઇલ દૂર છે. ગોવાળો સાથે
બધા વ્રજવાસીઓ અહીં આવ્યા છે. વ્રજવાસીઓ જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ગામડાઓમાં ભરીને સાથે લાવ્યા છે, ગાડાઓમાં ભરીને સાથે લાવ્યા છે. સર્વ બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું છે. હવે પૂજાની તૈયારી શરૂ કરે છે. શ્રી કૃષ્ણ સર્વ દેવોને માન આપે છે. જે બધાને માને એ મોટો હોય. પૂજાના આરંભમાં કનૈયાએ કહ્યું કે પહેલા તો ગણપતિની પૂજા કરવી જ પડશે. ગણપતિજીની પૂજા વિના ગોવર્ધનનાથની પૂજા થાય નહીં. તમે કંઈક પણ સારું કામ કરો તેના પહેલા ગણપતિજીની પૂજા કરવી જ પડશે. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા છે. ઓમ ગણાનંત્વા ગણપતિ ગૌ હવામહે પ્રિયાનંત્વા પ્રિયાપતિ ગૌ હવામહે નિધિનંત્વા નિધિપતિ ગૌ હવામહે વસો મમા અહમ જામે ગર્ભધામા તમજાસી ગર્ભધામા. પ્રથમ ગણપતિ મહારાજની પૂજા કરે છે. પુણ્ય વાચન થયું છે. પછી ગોવર્ધનનાથની પૂજા કરે છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. વૈષ્ણવો પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરે છે. ગોવર્ધનનાથ ઉપર દૂધથી અભિષેક કરે છે. આ અભિષેકમાં દૂધની ધારા અખંડ રહેવી જોઈએ, ખંડિત ના થવી જોઈએ. ધારા ખંડિત થાય તો અભિષેકનો ભંગ થાય છે. પરંતુ ઠાકોરજી તો બહુ પ્રેમાળ છે. દૂધની ધારા ખંડિત થાય કે ના થાય, પણ તમારા મનની ધારા ખંડિત ના થાય તેનું ધ્યાન રાખજો. મનની ધારા પ્રભુના ચરણમાં પડવી જોઈએ. અભિષેક કરતા મનમાં લૌકિક વિચાર ના જ આવવા જોઈએ. મન સતત પરમાત્માના ચરણનું ચિંતન સ્મરણ કરે એ જ અભિષેકનું રહસ્ય છે. બ્રજવાસીઓ દૂધથી અભિષેક કરે છે. પછી કનૈયો કહે છે કે હું મારા ગોવર્ધનનાથને નવડાવીશ, મારે અભિષેક કરવો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરે છે. ગોવર્ધનનાથનો જળથી અભિષેક કરવા માટે ગોપ બાળકોને યમુનાનું જળ લાવવાનું કહે છે. ગિરિરાજથી શ્રી યમુનાજી દૂર છે. બાળકો યમુનાજીનું જળ લઈ આવે છે. ગિરિરાજનું સ્વરૂપ બહુ વિશાળ છે. બાળકો જળ લાવી થાકી જાય છે. ઠાકોરજીની સેવા કરતા શરીર થાકી જાય, ખૂબ પસીનો નીકળે. પછી પરમાત્માને વંદન કરીને કહો કે મારે હાથે કંઈ થતું નથી, તો પરમાત્માને દયા આવશે. મનુષ્ય પૈસા માટે પસીનો પાડે છે, પણ પરમાત્મા માટે પસીનો પાડતો નથી. બાળકો કહે છે કે કનૈયા ઠાકોરજી તો બહુ મોટા છે, એમને નવડાવવા માટે ઘણું પાણી જોઈશે. અમે તો થાકી ગયા છીએ. કનૈયો ગોવર્ધનનાથને પ્રાર્થના કરે છે કે હે ગોવર્ધનનાથ, મારા મિત્રો થાકી ગયા છે. તમારા ચરણોમાં ગંગા યમુના સર્વ રહેલા છે. કૃષ્ણ કૃપા કરી કોઈને પ્રગટ કરો. તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ કરતા ગંગાજી પ્રગટ થયા છે, જેને લોકો માનસી ગંગા કહે છે. બોલીએ શ્રી માનસી ગંગા કી જય. ગંગાજળથી ગોવર્ધનનાથને ખૂબ અભિષેક કર્યો, સ્નાન કરાવ્યો છે. પછી શ્રી કૃષ્ણ ગિરિરાજનો સુંદર શણગાર કરે છે. પીળું પીતાંબર પહેરાવે છે, કેસરી ઉપરણા છે. કનૈયો ઠાકોરજીનો શણગાર કરે. પછી પૂછવાનું શું? આ જગત શ્રી કૃષ્ણે બનાવ્યું છે. તેણે બધાના ચહેરા જુદા જુદા બનાવ્યા છે. એકનો ચહેરો બીજા સાથે મળતો આવતો નથી, અને જો 16 આને પણ મળતો આવે તો ગડબડ થઈ જાય. મોરનું ઈંડું ધોળું હોય છે, પણ તે ધોળા ઈંડામાં ભગવાન અવનવા રંગ કેવી રીતે પૂરતા હશે? મોરનું ચિત્રામણ કેવું કર્યું છે કે આ જગત એ પ્રભુનો મોટો ચમત્કાર છે.
આજે શ્રી કૃષ્ણ શ્રૃંગાર કરે છે, ગોવર્ધનનાથ બહુ પ્રસન્ન દેખાય છે. આજે પરમાત્માના દર્શનમાં બહુ આનંદ આવે છે. બ્રજવાસીઓ કહે કે કનૈયા, તારા ઠાકોરજી અમને જોઈ ગાલમાં ધીરે ધીરે હસે છે. આજે તે અતિ પ્રસન્ન દેખાય છે. કનૈયા, અભિષેકના દર્શનમાં બહુ આનંદ આવે છે. તમે કોઈ વાર દર્શન કરવા જાઓ તો યાદ રાખીને દર્શન કરજો. ઠાકોરજીની આંખ બહુ સુંદર છે. પ્રભુની આંખ જગતને નિહાળવા માટે નહીં, તે તો વગર આંખે પણ જોઈ શકે છે. પ્રભુની આંખ જીવનું આકર્ષણ કરવા માટે છે. તમે ભગવાનની ડાબી કે જમણી ગમે તેવી તે બાજુએ જઈ પ્રાર્થના કરો, હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું. મારે કંઈ માંગવું નથી. મારી બહુ ભાવના છે કે એકવાર મને દર્શન આપો. તમે જે બાજુએ ઊભા રહી ઠાકોરજીને પ્રાર્થના કરી હશે તે બાજુએ પ્રભુ આંખ ફેરવશે. તેવું લાગશે તમે જમણી બાજુ જાઓ તો પ્રભુની આંખ જમણી બાજુમાં, અને તમે ડાબી બાજુ જાઓ તો પ્રભુની આંખ ડાબી બાજુમાં. તેવું લાગે છે પ્રભુ તમને જરૂર નજર આપે છે. તમે સન્મુખ ઉભા રહો તો પ્રભુ સન્મુખ જોશે. જ્યારે આંખ મળે છે ત્યારે દર્શનમાં અનેરો આનંદ આવે છે. બાળકો કનૈયાને કહે કે લાલા, તારા ઠાકોરજી તારી સાથે વાતો કરે છે? કનૈયો કહે કે હા, મારા ઠાકોરજી જે પ્રેમથી સેવા પૂજા કરે તે બધાની સાથે વાતો કરે છે. તે કોઈ વખત બોલે છે, રોજ બોલતા નથી. નંદ બાબા ગોવર્ધનનાથને તિલક કરવા માટે ચંદનનો કટોરો લઈ આવ્યા ત્યારે કનૈયો કહે કે બાબા, આ શિયાળાનો દિવસ છે, તમે બધા ચંદનની અર્ચા કરો તો મારા ઠાકોરજીને શરદી થઈ જશે. મારા પ્રભુ બહુ કોમળ છે. ગરમીમાં ચંદનની અર્ચા કરો તો ઠાકોરજીને ઠંડક લાગે. બાળકો કહે કે તો કંકુનું તિલક કરીએ. કનૈયો કહે કે કંકુનું તિલક ચાલે, પણ તમે બધા કંકુનું તિલક કરો ને નાકમાં કંકુ જાય તો મારા ઠાકોરજીને છીંક આવે. નંદ બાબા કહે, કનૈયા, તું કોને સમજાવે છે? તારા ઠાકોરજીને છીંક આવે છે. અમે તો એમ માનીએ છીએ કે આ એક મોટો પહાડ છે. કનૈયો કહે કે બાબા, તમે આજે બોલ્યા તે બોલ્યા, પણ ફરી આવું બોલતા નહીં. આપણે બધા કઈ પહાડની પૂજા કરવા આવ્યા છીએ. પૂજા જળની થતી નથી, ચેતનની થાય છે. બાબા, આ પહાડ જેવું સ્વરૂપ છે તે તો ઠાકોરજીનો ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે ઠાકોરજી સર્વમાં વિરાજેલા છે. મારા ઠાકોરજીનો આદિદૈવિક સ્વરૂપ 4 હાથ વાળું છે. એ તો ક્વચિત પ્રકટ થાય છે. આપણે કઈ પહાડની પૂજા કરવા આવ્યા નથી. આ તો સાક્ષાત પરમાત્મા છે. મારા ઠાકોરજીના નાકમાંથી શ્વાસ નીકળે છે. તમે પરીક્ષા કરો ને ખાતરી કરો. કનૈયાએ લીલા કરી એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું ને બીજો સ્વરૂપ ગિરિરાજમાં પ્રવેશ કર્યો છે. નંદ બાબાએ નાક આગળ આંગળી મૂકી તો ગિરિરાજ શ્વાસ લેતા જણાય છે. નંદ બાબા કહે, કનૈયા, તે તો અમને જાગતી જ્યોત બતાવી છે. આ તો પ્રત્યક્ષ પરમાત્મા છે. બધા બ્રજવાસીઓ વિચારે છે કે કનૈયાના હાથે જ તિલક કરાવો. કનૈયા એ જ ગોવર્ધનનાથના દર્શન કરાવ્યા છે. કનૈયો કહે કે ગોવર્ધનનાથને દહીંનું તિલક કરો, એટલે નાકમાં કે મોઢામાં રેલો જાય તો વાંધો નહીં, પણ પ્રમાણે દહીંનું તિલક કરવામાં આવ્યું છે. તે સમયે બ્રજવાસીઓ શંખનાદ ઘંટનાદ કરે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. બધા જય જયકાર થયો છે. બ્રજવાસીઓ કહે કે કનૈયા, હવે ઠાકોરજીને ચોખાથી વધાવીએ. કનૈયો કહે કે ના, ચોખાથી વધાવીએ તો મારા ઠાકોરજીને ચોખા લાગે. આંખમાં કાનમાં ચોખા જાય અને માથે વાગે તો કેટલો ત્રાસ થાય.
મારા ઠાકોરજીને તો મોતીથી વધાવો. કનૈયાના ગળામાં મોતીની કંઠીઓ હતી, તેને કંઠી તોડી નાખી અને મોતી મિત્રોને આપ્યા. ગરીબ ગોવાળિયાના હાથમાં મોતી આવ્યા છે. કિંમતી મોતી જોઈ તેમનું મન લલચાયું છે. તેઓ કનૈયાને કહે છે કે કનૈયા, અમારા ઘેર એક પણ મોતી નથી. જો તું કહે તો આ મોતીની કંઠી કરવા માટે અમારે ઘેર લઈ જઈએ. કનૈયો કહે કે સેવામાં મન મોટું રાખો. તમે જો આ મોતીથી ઠાકોરજીને વધાવશો તો તમારા ઘરમાં આવા મોતીની કંઠીઓ ભરાશે. જીવને ખાતરી થાય છે કે મને કંઈક વધારે મળશે, મારા ઉપર કૃપા કરશે, ત્યારે તે થોડું વધારે વાપરે છે. બધા ગોવર્ધનનાથને મોતીથી વધાવી લે. ફરીથી બોલો શ્રી કૃષ્ણ, શ્રી ગોવર્ધનનાથ કી જય. બધા પૂછે છે કનૈયા હવે શું કરવાનું? કનૈયો કહે કે મારા ઠાકોરજીને ભૂખ લાગી છે, માટે સામગ્રી લાવો. ભગવાનની સન્મુખ સામગ્રી પધરાવે છે. તુલસીજી અર્પણ કરે છે. ભગવાનને ભોગ ધરાવ્યા વગર ખાશો નહીં. ભોગ ના ધરાવવાથી ભગવાન ભૂખ્યા તો રહેતા નથી, પણ તમને કોઈ દિવસ ભૂખ્યા રહેવાનો પ્રસંગ જરૂર આવશે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. બધા પૂછે છે કે શું કનૈયા તારા ગોવર્ધનનાથને ભૂખ પણ લાગે છે? તે સાચે સાચ ખાશે? કનૈયો કહે કે હા, મારો નાથ તો જીવતી જાગતી જ્યોત છે, તે પ્રત્યક્ષ આરોગ્ય છે. કનૈયો હાથ જોડીને ગોવર્ધનનાથને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, મને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો. અમે વ્રજવાસીઓ બહુ પ્રેમથી પવિત્રતાથી તમારા માટે આ સુંદર સામગ્રી બનાવીને લાવ્યા છીએ. અમારી ભાવના છે કે તમે આરોગો, એમ દર્શન કરીએ. પ્રત્યક્ષ પ્રગટ થઈને આરોગો. કનૈયાએ ગમ્મત કરી. એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું અને બીજા સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપે ગિરિરાજના શિખર ઉપર ગોવર્ધનનાથ પ્રગટ થયા છે. કનૈયો પોતે જ પોતાને પગે લાગે છે. કનૈયો કહે કે બાબા, આ મારા સાક્ષાત પરમાત્મા છે. હું તમને નતો કહેતો કે મારા ઠાકોરજીને નું આદિ દૈવિક સ્વરૂપ 4 હાથ વાળું છે. બધા ઠાકોરજીને વંદન કરીને કહે છે કે હે ગોવર્ધનનાથ, તમે આરોગો. ગોવર્ધનનાથજી શિખર ઉપર પ્રગટ થયેલા અને સામગ્રી તલેટીમાં પડી હતી. ઠાકોરજીએ શિખર ઉપરથી હાથ લંબાવીને એક એક છાબડી ઉઠાવીને સામગ્રી ખાવા લાગે છે. ગોવાળો આશ્ચર્યચકિત થયા છે, રાજી થયા છે. કનૈયા કનૈયા, ये तो खा रहा है, खा रहा है. સર્વ બોલી ઉઠે છે કે કનૈયાના ઠાકોર તો જીવતી જાગતી જ્યોત છે. ગોવર્ધનનાથને ઘણી સામગ્રી આરોગતા જોઈ બાળકો ગભરાઈને કહેવા લાગે છે કે કનૈયા, આ તો બધું ખાઈ જશે. તારો ઠાકોર ઘણા સમયથી ભૂખ્યો લાગે છે, આપણા માટે તે કંઈ રાખશે નહીં. કનૈયા, તું તો અમને આપ્યા વગર કોઈ દિવસ ખાતો નથી, અને આ તો ગોવર્ધનનાથ તો એકલો જ બધું ખાઈ જાય છે. કનૈયો સમજાવે છે કે મારો ઠાકોર બધું જ આરોગશે અને જેટલું તે આરોગશે તેટલું પ્રસાદ રૂપે પાછું પણ આપશે. મારા ઠાકોરજી જે ઘરમાં ભોજન કરે છે તે ઘરમાં લક્ષ્મીજી અન્નપૂર્ણાજી પધારે છે. તમે બરાબર દર્શન કરો. મારા ગોવર્ધનનાથ પાસે લક્ષ્મીજી પણ આવીને ઊભા રહે છે. તમે જમાડવામાં ઉતાવળ કરો એ યોગ્ય નથી, શાંતિ રાખો. બાળકો કહે, કનૈયા, તારા ઠાકોર જમે છે ત્યારે અમારે શું કરવાનું? કનૈયો કહે કે ચાલો આપણે બધા ગિરિરાજ મહારાજની પરિક્રમા કરીએ. બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवाय। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। पीत माता स्वामी रखा हमारे पीत माता राख जाने। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। बंद गृह गए तुम जब तारी। बंद गृह गए तुम जब तारी। कहीं जन्मे कहीं पले मुरारी। कहीं जन्मे कहीं पले मुरारी। किसी के जाए किसी के कहारे। अद्भुत हर बात तेरी हारी। हर बात ते गोकुल में चमके मथुरा के तारे। हे नाथ नारायण वासुदेवा। गोकुल में चमके मथुरा के तारे। हे नाथ नारायण देवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा।
पूछा यह संदेश तुमसे पाया। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री भागवत भगवान की जय। આવી જ રીતે કીર્તન કરતા બધા પરિક્રમા કરે છે, પછી ગોવર્ધનનાથની આરતી ઉતારી બ્રાહ્મણો સાધુઓને પ્રસાદ આપ્યો, પછી બ્રજવાસી જમવા બેઠા છે। નાનકડો કનૈયો પ્રેસવા નીકળે છે, માલિક પ્રેસવા જાય છે, બધાને સમજાવે છે આ પ્રસાદ દેવોને દુર્લભ છે, તમે બધા પ્રેમથી પ્રસાદ લેજો પણ જરાય છોડશો નહીં। આ પ્રસાદમાં ઠાકોરજીનો આધાર અમૃત ટપક્યું છે, તેથી તે ઘણો મીઠો થયો છે। પ્રસાદનું અપમાન કરે તેને પાપ લાગે છે। થાળીમાં પતરાળામાં જરાય છોડવું નહીં। કનૈયાના મિત્રો હસી મજાકમાં કહેવા લાગ્યા, કનૈયા થોડું છૂટી જાય તો શું કરવું? કનૈયો કહે કે તમે થોડું પણ છોડશો તો ગોવર્ધનનાથ તમને સપનમાં આવી લાકડીથી મારશે। પ્રસાદનું અપમાન તે પ્રભુનું અપમાન છે। કેટલાક ડાયા એવું સમજે છે કે અમે છોડીશું તો ભિખારીને ખાવા મળશે, ભિખારીને પણ એવું આપવું નહીં। શાસ્ત્રમાં કહ્યું છે કે જે તમારું એઠું ખાશે તે તમારું થોડું પુણ્ય લઈ જશે, માટે એઠું કોઈને આપવું નહીં। ગોપ બાળકો કહે છે, કનૈયા આજે તો એવી સુંદર સામગ્રી બની છે કે એક પેટને બદલે 3 પેટ થઈ જાય તો સારું। બધા વ્રજવાસીઓ આનંદ પામ્યા છે। પ્રસાદ લીધા પછી બધા વ્રજવાસીઓ ગિરિરાજના ચરણમાં સૂઈ ગયા છે। આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે હળી કરવા જાય છે અને ઇન્દ્રને કહે છે કે તું શેનો દેવોનો રાજા, આ ગોવાળોએ તારું અપમાન કર્યું છે, તારી પૂજા મૂકી ગોવર્ધનનાથની પૂજા કરી છે। ઇન્દ્ર રાજાને ક્રોધ આવે છે। ઇન્દ્ર રાજાએ ક્રોધ મેઘને હુકમ કર્યો કે વ્રજ ઉપર તૂટી પડો, મુસળધાર વરસાદ પાડો અને વ્રજને છિન્ન ભિન્ન કરી નાખો। કાર્તિક મહિનો હોવા છતાં વ્રજ ઉપર બારે મેઘો તૂટી પડ્યા છે। આવો વરસાદ જોઈ બધા ગભરાયા છે। નંદ બાબા વ્યાકુલ થયા છે। કનૈયો કહે છે કે બાબા ગભરાશો નહીં, મારો ગોવર્ધનનાથ આપણા સર્વનું રક્ષણ કરશે। ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો। મેં પ્રેમથી ગોવર્ધનનાથની પૂજા કરી છે। રાતે ગોવર્ધનનાથ મને સપનમાં આવી કહેલું કે હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું, તે 7 દિવસ સુધી મારી પૂજા કરી છે, પણ આવતી કાલથી ગોકુળ ઉપર 7 દિવસ સુધી વરસાદ પડે ત્યારે તમે મારી પાસે આવજો। કનૈયા તું મને બહુ વાલો લાગે છે, તારી ટચલી આંગળી ઉપર હું ફૂલ જેવો હલકો થઈશ, તું મને ઉપાડી લેજે, હું બધાનું રક્ષણ કરીશ। નંદ બાબા કહે, કનૈયા તને આજ્ઞા હોય તો તું ગિરિરાજને જલ્દી ઉપાડ। કનૈયો કહે કે બાબા હું તમારો દીકરો છું, મારામાં એવી કોઈ શક્તિ નથી। આપણે બધા ઠાકોરજીને સાષ્ટાંગ વંદન કરી જય જયકાર કરો, ભીતિ વિના પ્રીતિ થતી નથી। બધા ગોવર્ધનનાથને સાષ્ટાંગ વંદન કરીને કહે કે હે ગોવર્ધનનાથ, તમારા ચરણે આવ્યા છીએ, તમારું રક્ષણ કરો। કનૈયાએ તલેટીમાં જ્યાં હાથ પધરાવ્યો, ગિરિરાજ ધીરે ધીરે ઊંચા થયા। કનૈયો ટચલી આંગળીએ ગિરિરાજ ધારણ કરે છે અને બધા વ્રજવાસીઓને બોલાવીને કહે
કે અહીં આવો, ગભરાશો નહીં, મારા ગિરિરાજ સર્વનું રક્ષણ કરશે. બધા ત્યાં દોડી ગયા છે. આજે શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણ થયા છે. બ્રજવાસીઓનો રોજ કનૈયાના દર્શન કરે છે. પણ આજનો કનૈયો કંઈક જુદો લાગે છે. દાઉજીએ શેષ સ્વરૂપ ગિરિરાજને ઘેરો ઘાલ્યો છે, જેથી વરસાદનો છાંટો પણ અંદર ના આવે. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રને આજ્ઞા કરી છે. તે ચારે બાજુ પ્રકાશ પાડે છે. યશોદા માં કનૈયાના હાથમાં પંપાડે છે ને કહે છે કે બેટા, તને બહુ વજન લાગે છે. કનૈયો કહે, ના માં, તે મને ઘણું માખણ ખવડાવ્યું છે, તેથી જોર આવી ગયું છે. તું મારી ચિંતા કરીશ નહીં. કેટલાક ગોવાળો વિચારે છે કે કનૈયો તો 7 વર્ષનો બાળક છે. આટલો મોટો ગિરિરાજ કનૈયાની આંગળી ઉપર ક્યાં સુધી રહેશે? એટલે તેણે પોતાની લાકડીનો ટેકો આપ્યો છે. કનૈયા, તું થાકી જઈશ, તારો હાથ લઈ લે. અમારી લાકડી ઉપર ગોવર્ધનનાથ ઊભા છે. કનૈયો કહે છે કે ગોવર્ધનનાથ તમારી લાકડી ઉપર હોય તો જરા મારો હાથ હું નીચે કરું. બાળ મિત્રો કહે, કનૈયા, તું હાથ નીચે કર, અમે લાકડી ઉપર જ રાખી છે. કનૈયો જેવો હાથ નીચે કરવા માંડ્યો કે ગિરિરાજ હાલી ઉઠ્યા. ગોવાળો બૂમા બૂમ પાડી ઉઠ્યા. અરે પડ્યો કે પડ્યો. કનૈયા, તું અમને જલ્દી ઉપાડી લે. બધાને ખાતરી થઈ કે ગિરિરાજ અમારી લાકડી ઉપર નહીં પણ લાલાની આંગળી ઉપર છે. ટેકો લેવો હોય તો ઈશ્વરનો લેવો, બીજા કોઈનો નહીં. આ જગત કોના આધારે છે? તમારું ઘર કોના આધારે છે? ઠાકુરજીની કૃપા હોય ત્યાં સુધી લીલા લહેર છે. જેવી કૃપા ઓછી થઈ કે રાજા રંક બને છે, લાખની રાખ થતા વાર લાગતી નથી. જીવ પાસે અભિમાન કરવા જેવું કાંઈ નથી, છતાં જીવ અકળમાં ચાલે છે, ઠસકમાં બોલે છે. દુઃખમાં વિપત્તિમાં એકમાત્ર ઈશ્વરનો જ આશરો લેવો. ગોવાળીઓએ ગોવર્ધનનાથનો આશરો લીધો છે. 7 દિવસની લીલા થઈ છે. કનૈયાએ વાંસળી વગાડી છે. બ્રજવાસીઓ ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. ગોવર્ધનનાથ પણ વાંસળી સાંભળી ડોલવા લાગે છે. ગિરિરાજ ધરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે બ્રજવાસીઓ તો 7 દિવસ સુધી દેહ ધર્મને ભૂલી ગયા છે. કોઈને ભૂખ તરસ લાગતી જ નથી. આ રીતે સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સંગણા બ્રજવાસીઓ તથા ગાયો ભગવાન શ્રી કૃષ્ણ રક્ષા કરે છે. ઇન્દ્રને ખાતરી થઈ છે કે કનૈયો પરમાત્મા છે. એનો બધું અભિમાન ઓગળી ગયું. એણે મેઘોને આજ્ઞા કરી કે તમે વરસાદ બંધ કરો. વરસાદ બંધ થયો. સૂર્ય ઉદય થયો. બ્રજવાસીઓ બધા બહાર આવે છે અને બ્રજમાં જાય છે. ઇન્દ્ર રાજાને ઘણો પશ્ચાતાપ થયો. ઇન્દ્ર આદિક દેવો શ્રી કૃષ્ણની પૂજા કરવા આવ્યા. ઇન્દ્ર પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. ઇન્દ્ર શ્રી કૃષ્ણનો દૂધથી અભિષેક કરે છે. જ્યાં દૂધ ભેગું થયું ત્યાં કુંડ બન્યો. તે કુંડનું નામ સુરભી કુંડ છે. આજે બધાને ખાતરી થઈ કે આ કનૈયો બાળક નથી, પરમાત્મા છે. તેના કારણે તો અમે બધા બચી ગયા. લોકોને શંકા થવા લાગી કે આ નંદજીનો લાલો છે કે મોટો દેવ છે. બધા બ્રજવાસીઓ નંદ બાબાના આંગણામાં ભેગા થયા છે. એક બ્રજવાસી કહે કે આ નંદ બાબાનો દીકરો નથી, તો બીજો કહે કે તમને તો આજે શંકા જાય છે. મને તો કનૈયાના જન્મથી જ શંકા ગઈ હતી. નંદ યશોદા ગોરા અને કનૈયો કાળો કેમ છે? બ્રજવાસીઓની સભા ભેગી થઈ. નંદ બાબાને સભામાં બોલાવી પૂછવામાં આવ્યું, નંદજી સાચું કહેજો,
કનૈયો તમારો દીકરો છે. નંદ બાબાએ હાથ જોડી કહ્યું કે હું ગાયોનો સોગંદ ખાઈને કહું છું કે કનૈયો મારો દીકરો છે. આ વાત યશોદાજીના કાને ગઈ. યશોદા મૈયા કનૈયાને પૂછે છે કે બેટા તું કોનો દીકરો છે? કનૈયો કહે કે માં તારો દીકરો છું. યશોદાજીએ ગમ્મત કરી, બેટા તું મારો દીકરો નહીં, દાઉજી મારો દીકરો છે. કનૈયો એ રડવા માંડ્યો. ના માં, હું તારો દીકરો જ છું, તું મારી માં છે. યશોદા મૈયાએ કનૈયાને ઉઠાવીને ગોદમાં લીધો. પછી કહ્યું કે બેટા, લોકોને શંકા થાય છે કે યશોદા નંદ ગોરા અને તું કાળો કેમ? માં, દોષ તારો છે. રાત્રે 12 વાગે મારો જન્મ થયો, મેં તને જગાડવા માંડી, પણ તું જાગી નહીં. તે સવાર સુધી હું અંધારામાં આલોટતો રહ્યો. અંધારું મને વળગી ગયું પડ્યું, તેથી હું કાળો થયો. યશોદામાં બહુ ભોળા છે. તે કનૈયાની વાતોને સાચી માને છે. 12 વાગ્યા સુધી જાગતી હતી. પછી મને શું થયું તેની કોઈ ખબર નથી. તે માને છે કે મારી ભૂલને કારણે કનૈયો કાળો થયો. જ્યારે એકનાથ મહારાજે કારણ જુદું જ બતાવ્યું છે. તે ભાષ્ય ઉપર લખતા કહે છે કે શ્રી કૃષ્ણ શ્યામ કેમ? લોભનો રંગ પીળો છે, ક્રોધનો રંગ લાલ છે, કામનો રંગ કાળો છે. માનવના કાળજામાં કામ છે, તેથી કાળજો કાળો જ હોય. જે વારંવાર શ્રી કૃષ્ણ કીર્તન કરે, શ્રી કૃષ્ણનું ધ્યાન કરે, શ્રી કૃષ્ણની પ્રેમથી સેવા કરે, શ્રી કૃષ્ણનું ચિંતન કરે, એના કાળજાની કાળાશને કનૈયો ખેંચી લે છે અને વૈષ્ણવોનું કાળજું ઉજળું બનાવે છે અને પોતાના અંગમાં કાળાશ રાખે છે. એટલે કનૈયો કાળો છે. નંદ કુંવર નાનો રે, નટવર નાનો રે, કાનો રમ છે મારી ગેળમાં. ફૂલ કુંવર નાનો રે, કાનો રમ છે મારી ગેળમાં. ચિતડાની ચૂંદડી
તો ગોરી રે તને ચિતલની ચૂંદડી મંગાવી દઉં તો ગોરી રે તને ચિતલની ચૂંદડી મંગાવી દઉં ચૂંદડી નો એ ચૂંદડી નો હોરનારો રે કાનો રમે છે મારી કેળમાં ફૂલ કુંવર નાનો રે ગેડીલાડો કાનાના નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં क्यों तो गोरी रे कोकन घोड़ला मंगाओ घोड़ला नो होरनारो रे कानो राम जे मारी गेड़वा नंद कुंवर नानो रे कानो राम जे मारी श्री भागवत भगवान की जय। મહાભારતના ઉદ્યોગ પર્વમાં કથા છે કે શ્રી કૃષ્ણ એકવાર દુર્યોધનને ત્યાં વિષ્ઠી કરવા ગયા. દુર્યોધન મૂર્ખ છે, માલિકનું અપમાન કરે છે. વિષ્ઠી કરવા તો આવ્યા પણ હજુ તમારો બાપ કોણ છે તે નક્કી નથી. તમે જો નંદ યશોદાના દીકરા છો તો કાળા કેમ છો? શ્રી કૃષ્ણ કહે કે હું ગોરો હતો પણ તારા કાળો છું, તેથી કાળો થઈને આવ્યો છું. એક દિવસ લીલા નિકુંજમાં શ્રી કૃષ્ણ રાધાજી સાથે રમે છે. એકવાર રાધાજી કહે કે શ્યામ સુંદર, આપ સુંદર છો પણ કાળા કેમ છો? શ્રી કૃષ્ણ કહે છે કે રાધે, હું તો તારી શોભા વધારવા માટે કાળો થઈને આવ્યો છું. આપણે બંને ગોરા હોત તો તારી કિંમત કોણ કરત? પહેલા ગોવર્ધન લીલા આવે છે અને પછી રાસ લીલા. જ્યારે આપણને ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થાય ત્યારે જ જ્ઞાન અને ભક્તિ વધે છે. ઈશ્વરમાં જગત રહ્યું છે અને જગતમાં ના બધા પદાર્થોમાં ઈશ્વર રહેલો છે એવું દર્શન થવું જોઈએ. વ્યક્ત ઉપાસના અને આ વ્યક્ત ઉપાસના એક એમ ઉપાસનાના બે ભેદમાં ઈશ્વરને નિહાળશો તો વાસના જાગશે નહીં. સુંદર સ્ત્રીને જુઓ તો તેમાં માતાની ભાવના કરો તો પછી તમારામાં તે સ્ત્રી પ્રત્યે કામના જાગશે નહીં. સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળો. જળ પદાર્થમાં પણ ચેતનની ભાવના કરવાની. જળ ચેતન દરેકમાં પરમાત્મા રહેલા છે તેમ માનો એમ બતાવવાનું મુખ્ય પ્રયોજન આ ગોવર્ધન લીલાનું છે. જીવ લાકડીનો ટેકો ભલે રાખે, સંસાર ગોવર્ધન એ ઠાકોરજીના આધારે રહેલો છે. ઠાકોરજી ને શરણે જવાથી તે આપણને જરૂર દુઃખમાંથી બચાવશે અને આપણું રક્ષણ કરશે. બ્રજ ભક્તો પણ અન્ય દેવતાઓનું શરણ મૂકી શ્રી કૃષ્ણ શરણમાં ગયા ત્યારે પ્રભુએ બધા બ્રજ ભક્તોનો સુખ દુઃખનો ભાર પોતા માથે ઉપાડી લીધો. આ ભાવ ગિરિરાજ ધરણની લીલામાં છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન,
જે મારો અનન્ય પ્રેમથી ભજન કરે છે, સર્વ સમર્પણ કરી મારી ભક્તિ કરે છે, તેને સંસારના ભૌતિક દુઃખોમાંથી છોડાવવાની બધી જવાબદારી હું મારા માથે લઈ લઉં છું. તેઓનો યોગ ક્ષેમ હું વહન કરું છું. ગોવર્ધન લીલા એ શરણાગતિથી લીલા છે. સર્વ પ્રયત્નો કર્યા બાદ અંતે ઈશ્વરની કૃપા માંગવી જ પડે છે. ગોવર્ધન લીલામાં અદ્ભુત તત્વ રહેલું છે. તેમાં પૂજ્ય અને પૂજક એક બને, સેવક અને સેવ્ય એક બને છે. કહે છે ને કે શિવો ભૂત્વા શિવમ યજેત, કે શિવ બનીને શિવનું પૂજન કરો. આપણે પણ ગિરિરાજધારીને વંદન કરીને અને તેની સ્તુતિ કરીને ભક્તની ઈચ્છા પ્રમાણે વર્તનારા, બાલ લીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો વિસ્તાર કરનારા, વ્રજ વનિતાઓને આનંદ પમાડનારા એવા ગિરિરાજધારી શ્રી કૃષ્ણ મારા પ્રભુ છે. ગોવર્ધન લીલાથી ગોપીઓને ખાતરી થઈ કે કનૈયો એ ઈશ્વર છે. તેથી તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગૃત થઈ અને તે થઈ રાસલીલા ભક્તિ રસમાં ઇન્દ્રિયોને તરબોળ કરી દો એટલે રાસલીલામાં પ્રવેશ મળશે. દેવોના દેવ શ્રી કૃષ્ણ છે એમ બતાવવા બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોનો પરાભાવ કર્યો છે. બ્રહ્માજીને અભિમાન હતું કે હું જગતને ઉત્પન્ન કરું છું. ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરી પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમવા લાગ્યા. બ્રહ્માજીનું અભિમાન દૂર થયું. ઇન્દ્રને અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું, હું મોટો છું. આ અભિમાન ગોવર્ધન લીલામાં દૂર કર્યું. ઇન્દ્રને વિશ્વાસ થઈ ગયો કે સ્વર્ગની ગાદી ઉપર મને બેસાડનાર શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ અવતાર નથી પણ પૂર્ણ પુરુષોત્તમ છે. 27મા અધ્યાયમાં ગોવર્ધન લીલાની સમાપ્તિ કરી 28મા અધ્યાયમાં વરુણ દેવના પરાભવની કથા છે. આ બ્રજવાસીઓ ગાયોની સેવા કરતા, એકાદશી કરતા, કૃષ્ણ દર્શન કરતા, એટલે શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુળ આવ્યા છે. બ્રજવાસીઓ ભોળા છે છતાં તેમને ભગવાન મળ્યા છે. ભોળાને ભગવાન મળે. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે એકાદશીના દિવસે આખી રાત નહીં તો વધારેમાં વધારે 12 વાગ્યા સુધી તો જાગરણ કરવું, કૃષ્ણ કીર્તન કરવું. એકાદશી શરીરથી નહીં પણ મનથી કરી પરમાત્માના ચરણમાં રહેજો. આખું ગોકુળ ગામ એકાદશીનો વ્રત કરે છે. બધા વ્રજવાસીઓ એકાદશીના દિવસે જાગરણ કરે છે. એકવાર નંદ બાબા મધ્યરાત્રિના સમયે અજાણતા યમુનાજીમાં સ્નાન કરવા ગયા છે. ત્યાં જળના દેવ વરુણના સેવકો ત્યાં હાજર હતા. તેઓ નંદ બાબાને પકડીને વરુણદેવ પાસે લઈ ગયા છે. રાત્રે 10 વાગ્યાથી 3:30 સુધીના કાળને નિષેધ કાળ માન્યો છે. તેમાં સ્નાન કે ભોજન થાય નહીં. આ નિષેધનો ભંગ કરે તે બીજા જન્મે રાક્ષસ થાય છે. કારણ આ સમય રાક્ષસોનો ભોજન કાળ છે. શ્રી કૃષ્ણને ખબર પડતા તે વરુણ લોકમાં પધાર્યા છે. વરુણ દેવે શ્રી કૃષ્ણની પૂજા કરી નંદ બાબાની ક્ષમા માંગી. મારા સેવકો ભૂલથી તેમને પકડીને લઈ આવ્યા છે. શ્રી કૃષ્ણ નંદ બાબાને ભૂલોકમાં લઈ આવ્યા છે. આમ બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોનો શ્રી કૃષ્ણે પરાભવ કર્યો છે. શ્રી કૃષ્ણ દેવોના દેવ પરમાત્મા છે. વરુણ દેવ જીભના માલિક છે. તેમના દૂતો એટલે ષડરસો રસ ઉપર જીવ ઉપર જ્યાં સુધી કાબુ ના મેળવો ત્યાં સુધી રાસમાં પ્રવેશ મેળવી શકાતો નથી. એ ષડરસ ઉપર વિજય મળે તો રસ મળે. નંદ એ જીવાત્મા છે. નંદ એટલે કે જીવ જ્યારે ભક્તિ રૂપી યમુનામાં સ્નાન કરવા જાય છે ત્યારે વરુણના સેવકો આ ષડરસો તેને પંજવે છે. જીવ લૌકિક રસને આધીન હોય
ત્યાં સુધી તેને અલૌકિક રસ મળતો નથી. આ ષડરસને જે આધીન થાય છે તેને ભક્તિ રસ, પ્રેમ રસ મળતો નથી. આનંદ એ કાંઈ વસ્તુમાં નથી, પણ મનની એકાગ્રતામાં છે. આનંદ ઈશ્વર સાથે તન્મય થવામાં છે. ભક્તિ કરવી સહેલી નથી. જેને ભગવાનની ભક્તિ કરવી છે તેને મનને મારવું પડે છે. તેને જીભના રસ ઉપર કાબુ મેળવવો પડે છે. જે લૂલી નો ગુલામ છે તે ભગવાનની ભક્તિ કરી શકતો નથી. મહાપ્રભુજી સુબોધની જીમાં કહે છે કે ઠાકોરજીની સેવામાં અનુરાગ રાખવો, પણ શરીર ભોગમાં વૈરાગ્ય રાખવો. લૂલી જે માંગે તે આપવાથી નહીં, પણ જીવનને સમજવાથી શાંતિ મળે છે. મનુષ્યની જિંદગીનો મોટો સમય આ લૂલીના લાડ કરવામાં જાય છે. લૂલી પણ વિજય એટલે ષડરસ, વિજય ઉપર વિજય એટલે કે વરુણ ઉપર વિજય. આપણે સમય ઉપર હજી વિજય મેળવી નથી, તો આપણો સમય થઈ ગયો છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. હવે ખાલી 2 દિવસ રહ્યા છે. કાંઠા થઈને વહેલા આવો તો 2 દિવસની આગળ કથા બાકી રહી જાય છે તો એ પટી જાય. બોલો શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. અંબે માત્ર કી જય. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. પરમહંસ તે છે કે જે પરમાત્મા સાથે એક રૂપ થાય છે. રાસલીલાની કથા શ્રવણ કરતા પહેલા 3 સિદ્ધાંતો ધ્યાનમાં રાખવાના છે. શરીર સાથે આ રમણ નથી. શુદ્ધ જીવ ઈશ્વરની આ લીલા છે. આ સાધારણ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી, નહીતર સુખદેવજી આવી કથા કરે જ નહીં. ગોપીમાં સ્ત્રીત્વ રહ્યું જ નથી. સુખદેવજીએ કોઈ ગોપીનું નામ લીધું જ નથી. અન્ય કંશ્ચિત કે નામ રૂપની પૂર્ણ વિસ્મૃતિ થાય પછી ગોપી ભાવ જાગે છે. ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે. આત્મા ત્રણેય શરીરથી જુદો છે. બહારથી જે શરીર દેખાય તેને સ્થૂલ શરીર કહે છે. અંદર સૂક્ષ્મ શરીર, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનું હોય છે. સૂક્ષ્મ શરીરમાં, મનમાં અનેક જન્મની વાસનાઓ હોય છે. તેને કારણ શરીર કહે છે. દીવામાં તેલ ના રહે તો જેમ દીવો શાંત થાય તેમ મનમાં કોઈ પણ પ્રકારની વાસના ના રહે તો મન શાંત થઈ જાય છે. મન વાસનાથી જીવે છે, સંકલ્પ વિના મન જીવે નહીં. જ્યારે મન સંકલ્પ રહિત બને તો પરમાત્મામાં ભળી જાય છે. સૂક્ષ્મ શરીરનો વિનાશ થાય પછી ગોપી ભાવ જાગે છે. ગોપી એ શુદ્ધ જીવ છે. હૃદયનો શુદ્ધ ભાવ અને પ્રેમ ભાવ છે. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરતા જે દેહભાન ભૂલ્યો છે તેવો વિશુદ્ધ જીવ એ ગોપી છે. આપણા જેવો સાધારણ જીવ આ ગોપીઓની કથા કરવા લાયક નથી અને આ કથા સાંભળવાનો પણ અધિકારી નથી. કેટલીક ગોપીઓને પરમાત્મા સાથે એક થવું નથી. એક થાય તો પરમાત્માના રસાસ્વાદોનું અનુભવ કરી શકે નહીં. જીવ પરમાત્મા સાથે એક થાય તો પરમાત્માના રસાત્મક સ્વરૂપનો તે અનુભવ કરી શકતો નથી. પરમાત્મા રસરૂપ હોવાથી જ્ઞાની પુરુષો તે રસમાં ડૂબી જાય છે, પણ પરમાત્માથી અલગ રહે તો જ પરમાત્માના રસાત્મક સ્વરૂપનો રસા અનુભવ કરી શકાય. ગોપીઓ એ ઋષિ રૂપા જ છે. પૂર્વ જન્મમાં મહાન ઋષિઓ ગોપીઓ થઈને આવ્યા છે. હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, પણ કામ બહુ બળવાન છે. ઋષિઓએ કામને મારવા ઘણો પ્રયત્ન કર્યો, પણ કામ મર્યો નહીં. કામ કોઈને છોડતો નથી.
કોઈને ગાંઠતો નથી, જંગલમાં રહી કંદમૂળ પણ ખાનારને કામ ત્રાસ આપે છે, તો પછી લૂલીના લાડ કરનારની શી દશા થતી હશે? ઋષિઓના શરીરમાંથી તો કામ નીકળે છે, પણ બુદ્ધિમાં સૂતેલો રહે છે તે કામને તો કામ પતન કરે છે. પણ કામનો વિષય પરમાત્મા બને તો જીવ નિષ્કામ બને છે. શેકેલાને ઉકાળેલા બીજમાંથી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ નિષ્કામ પરમાત્માને અર્પણ કરેલા અને કામ નિષ્કામમાં રાખે તો વિકાર વાસનાનો વિનાશ થાય છે. કામ એ કાંટો છે, કાંટાને કાંટાથી જ કાઢવો પડે છે. જંગલમાં ચાલતા કાંટો વાગે તો સોય ક્યાંથી લાવી? પગમાં જે કાંટો વાગ્યો હોય એને બીજા કાંટાથી કાઢી પછી બંને ફેંકી દીધો. કામ એ કાંટો છે, એનો વિનાશ કામથી જ કરવાનો છે. તમે એવી ઈચ્છા રાખો કે મારે પરમાત્માને મળવું છે. તમે કોઈ માનવ ને મળો ત્યારે સુખ થાય છે, તો તમે પરમાત્માને મળો તો કેવો આનંદ થઈ જશે. જે એકવાર પરમાત્માને મળે તે પરમાત્માથી અલગ થઈ શકે તેમ નથી. મોટા મોટા ઋષિઓએ કામને કૃષ્ણ અર્પણ કરી તેને બુદ્ધિમાંથી કાઢવા ગોપી થઈને આવ્યા છે. સૂર્યને અટકાવવાની શક્તિ હતી તેવા તપસ્વી વિશ્વામિત્ર પરાશર પણ કામને વશ થઈ કરી શક્યા નથી. એટલે કંટાળી ગયેલા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. કામ હવે શ્રી કૃષ્ણને અર્પણ કરીશું. નિષ્કામ કૃષ્ણને અર્પણ કરેલા કામથી અમે પણ નિષ્કામ થઈ જઈશું. શ્રી કૃષ્ણનો ચિંતન કરનારને કામ અસર કરી શકે નહીં, તો શ્રી કૃષ્ણને કામ શું અસર કરી શકવાનો? આ માટે ગોપીઓનો દૃષ્ટાંત છે કે શ્રાવણ માસમાં એકવાર દુર્વાસા ગોકુળમાં આવે છે. તેથી રાસમાં આવતા શ્રી કૃષ્ણને વિલંબ થાય છે. ગોપીઓ શ્રી કૃષ્ણને વિલંબ થવાનું કારણ પૂછતા શ્રી કૃષ્ણ કહે કે મારા ગુરુ આવ્યા છે, હું તેમના દર્શન કરવા ગયો હતો, તેથી અહીં આવવામાં વિલંબ થયો. ગોપીઓ પૂછે છે કે તમારા ગુરુ? કૃષ્ણ કહે, હા, મારા પણ ગુરુ છે. દુર્વાસા ઋષિ મારા બ્રહ્મ વિદ્યાના ગુરુ છે. ગોપીઓને થયો કે ભગવાનના ગુરુ કેવા મહાન હશે, આપણે કૃષ્ણના ગુરુને જમાડીશું. ગોપીઓએ કહ્યું કે તમારા ગુરુને અમારે જમાડવા છે. શ્રી કૃષ્ણ કહે કે મારા ગુરુ જમતા નથી, પણ તમારો શુદ્ધ પ્રેમ હશે તો તે આરોગશે. ગોપીઓને અનેક પ્રકારની ભોજન સામગ્રી બનાવી છે. દુર્વાસાજી યમુનાજીના સામે કિનારે રહે છે. તે સમયે યમુનાજીમાં પૂર આવેલું, તેથી ગોપીઓ વિચારે છે કે સામે પાર કેવી રીતે જવું. કે શ્રી કૃષ્ણને તેને જાણ થતા તેઓ કહે કે તમે યમુનાના કિનારે જઈને કહેજો કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપો. ગોપીઓ યમુના કિનારે જઈને કહે કે યમુના મહારાણી, અમારા શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. એટલે યમુનાજી તરત રસ્તો આપે છે. ગોપીઓ દુર્વાસાજીના આશ્રમમાં આવી અને કહે કે મહારાજ, આ સામગ્રી આપને માટે લાવ્યા છીએ, તે આરોગો. દુર્વાસાજી કહે કે મને ખાવાની ઈચ્છા નથી, પણ તમારે મને ખવડાવવું હોય તો મારા મુખમાં કોળીઓ મૂકો. ગોપીઓ દુર્વાસાજીના મુખમાં કોળીઓ મૂકે છે. તે બધું પેટમાં જાય છે. લાવેલ બધી સામગ્રી પૂરી થઈ ગઈ છે, કંઈ પણ બચ્યું નથી. ગોપીઓ પૂછે છે કે મહારાજ, આજે ભોજન તો બરાબર કર્યું ને? દુર્વાસાજી કહે કે ભોજન ના, કે હું નિત્ય ઉપવાસી છું.
હું જમતો નથી. પછી કહે કે પાછા ફરતા તમે યમુનાજીને કહેજો કે દુર્વાસા નિત્ય ઉપવાસી હોય તો માર્ગ આપજો. ગોપીઓએ તેમજ કહ્યું અને યમુનાજી માર્ગ આપે છે. ગોપીઓ આ વાત શ્રી કૃષ્ણને કહે છે કે વાહ, જેવા ચેલા તેવા ગુરુ, આટલી બધી રાણીઓ છતાં તમે બાળ બ્રહ્મચારી, અને તમારા ગુરુ દુર્વાસાજી આટલું બધું જમ્યા છતાં ઉપવાસી. આ કેવા બ્રહ્મચારી અને કેવા ઉપવાસી છે. દુર્વાસાજીને કોઈ પણ પ્રકારની વાસના નથી. દુર્વાસાજી આટલું બધું આરોગી ગયા પણ સ્વાદ લીધો નથી. ખાનાર નારાયણ અને ખવડાવનાર નારાયણ છે. દુર્વાસાના આ બ્રહ્મ ઉપવાસ છે. જમાડનાર બ્રહ્મ અને જમનાર પણ બ્રહ્મ છે. એટલે દુર્વાસાજી કહે છે કે હું ઉપવાસી છું. તે સત્ય છે શ્રી કૃષ્ણ કે દુર્વાસાજીને તે વસ્તુમાં આસક્તિ નથી, વાસના નથી. તેઓ ભોગો ભોગવ્યા છતાં નિષ્કામ છે. ગ્રસ્ત આશ્રમ અને સંન્યાસ આશ્રમનો સમન્વય શ્રી કૃષ્ણે કરી બતાવ્યો છે. જે મનુષ્ય નિષ્કામ શ્રી કૃષ્ણનું સતત ધ્યાન કરે તે નિષ્કામ બને છે. મોટા મોટા ઋષિઓ ગોપીઓ થઈને આવ્યા છે. ગોપીઓ 4-5 વર્ષની હતી ત્યારથી તેમની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ એમના પતિ થાય. એ માટે ગોપીઓએ આ દિવસોમાં કાત્યાયની વ્રત કરેલ છે. સંસ્કૃત ભાષામાં 4-5 વર્ષની કન્યા હોય અને કુમારિકા કહેવાય. 6ઠું વર્ષ બેસે એટલે કુમારિકા ના કહેવાય. આ કન્યાઓ કાત્યાયની વ્રત કરે છે, હવિષ્યનું ભોજન કરે છે, યમુનામાં સ્નાન કરે છે, રેતીથી પાર્વતીજીની મૂર્તિ બનાવે છે. પાર્વતીજી બ્રહ્મ વિદ્યાનું સ્વરૂપ છે. તે પરમાત્મા સાથે મિલન કરાવે છે. તે પાર્વતીજીની સ્થાપના કરી, પૂજા કરી, પ્રાર્થના કરે છે કે મારે પરમાત્માને મળવું છે, શ્રી કૃષ્ણ સાથે એક થવું છે. આ 4-5 વર્ષની કુમારિકાઓ કન્યાઓ આશા રાખે છે કે શ્રી કૃષ્ણ પતિ મળે. 4-5 વર્ષની કન્યાને ખબર શું હોય કે પતિ શું અને પત્ની શું. શ્રી કૃષ્ણ પતિ મળે એવી અપેક્ષા રાખે છે. એનો અર્થ એ છે કે કોઈ સાથે મારો સંબંધ થાય નહીં, પણ મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા સાથે એક રૂપ થવું છે. અજ્ઞાનીનો એક દ્રષ્ટાંત છે કે તત્વદ્રષ્ટિથી વિચારીએ તો પરમાત્મા સર્વને મળેલ છે. ગામડામાં રહેનાર અને ઓછો ભણેલા 10 જણા ફરવા નીકળ્યા. રસ્તામાં નાનકડી એક નદી આવી. તરીને સામે કિનારે ગયા. પછી એક બોલ્યો કે નદીમાં કોઈ ડૂબ્યો તો નથી ને, કોઈ ખોવાયો તો નથી ને. આપણે 10 જણ નીકળ્યા હતા, તેથી ગણતરી કરો. ગણતરી કરતા 9 જણ થાય છે. બારા પડતી 100એ ગણતરી કરી, પણ ગણતરીમાં 9 જણા થયા. 100 રડવા લાગ્યા. આપણામાંથી એક ઓછો થયો, પણ કોણ ડૂબી ગયો તેની કોઈને ખબર પડતી નથી. ત્યાં રસ્તા પરથી એક સંત પ્રસાર થાય. સંત મહાત્માએ તેમને રડતા જોઈ તેમની સમસ્યા જાણી. સંતે ગણતરી કરી ત્યારે સંખ્યા પૂરી થઈ ગઈ. બન્યું એવું કે ઓછો ભણેલા અજ્ઞાનથી પોતાને ગણતો જ ન હતો, તેથી 10ની સંખ્યા પૂરી થતી ન હતી. 10મો મળ્યો એ ખોવાયેલો નદીમાં